નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાઘેશ્વરી વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા વિશે આજે આપણે અભ્યાસ કરીશું। કેટલીક પાયાની બાબતો આપણે ગયા વિડિયો લેક્ચર્સમાં શીખી ગયા છીએ। આજે સવિશેષ અભ્યાસ કરીશું, જેમાં સૌથી પહેલાં શીખીશું આપણે પાકના પ્રકાર। વિદ્યાર્થી મિત્રો, પાકના જે ઋતુ પ્રમાણે પ્રકાર હોય છે કે કઈ ઋતુમાં કયો પાક આવે અથવા તો કયો પાક ઉગી અને તૈયાર થઈ ગયો હોય તેને આધારે પાકના પ્રકાર બે પડે છે। એમાં પહેલો પાક છે ખરીફ પાક। બરાબર, તમારી સ્ક્રીન ઉપર વ્યાખ્યાનું ઉદાહરણ તમે જોઈ શકો છો। ખરીફ પાક એટલે જૂનથી ઓગસ્ટ સુધી વરસાદની ઋતુમાં ઉગે, એટલે કે વર્ષા ઋતુમાં ઉગે તો તેવા પાકને આપણે ખરીફ પાક કહીશું, જેમ કે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે। ત્યાર પછી રવિ પાક એટલે કે નવેમ્બરથી એપ્રિલ સુધી ઉગે, એટલે કે મહત્તમ શિયાળો હોય ત્યારે ઉગે, ઠંડીની ઋતુમાં ઉગે તો તેવા પાકને આપણે રવિ પાક કહીએ છીએ। દાખલા તરીકે ઘઉં, રાઈ, ચણા, વટાણા, અળસી, શેરડી। તો વિદ્યાર્થી મિત્રો, પાકના મુખ્ય બે પ્રકાર ઋતુને પ્રમાણે પાડ્યા અથવા તો એના ઉત્પાદનને પ્રમાણે પાડ્યા, ખરીફ પાક અને રવિ પાક। ત્યાર પછી આપણા દેશમાં કેટલીક ક્રાંતિઓ થઈ, હરિયાળી ક્રાંતિ થઈ, શ્વેત ક્રાંતિ થઈ, બરાબર છે। એ ક્રાંતિઓથી આપણા અન્ન સ્ત્રોતમાં શું સુધારો થયો અથવા તો ઉત્પાદનની અંદર શું સુધારો થયો એના બાબતે અહીંયા ચર્ચા કરીએ આપણે। ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો અને અન્ન સ્ત્રોતમાં 4 ગણો વધારો થયો હતો। દિવસે દિવસે વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજી બદલાતી જાય, બિયારણ બદલાતું જાય, ખાતર બદલાતું જાય તો આપણે જે ઉત્પાદન છે એ દિવસે દિવસે વધતું જતું હોય છે। આ વધતા ઉત્પાદનને કારણે ખેડૂતો ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં ઝડપથી ઉત્પાદન મેળવી શકે છે। અન્ન સ્ત્રોતમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીને 3 ચરણમાં વહેંચવામાં આવી। આમાં પહેલું ચરણ છે, પ્રથમ ચરણમાં બીજની પસંદગી। જો બીજ સારું હોય વિદ્યાર્થી મિત્રો તો પાક ચોક્કસપણે સારો ઉગે, અને જો બીજ ખરાબ હોય, એનું જે પાયાની બાબતો છે એ ખરાબ હોય તો તમને પાક પણ સારો મળશે નહીં। નંબર 2, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી, એટલે કે પાક તમે જે બીજ વાવી દો છો, બીજ વાવી દીધા પછી તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? તો બીજ વાવી દીધા પછી બરાબર એની જાળવણી રાખવી, યોગ્ય સમયે ખાતર આપવું, યોગ્ય સમયે પાણી આપવું વગેરે। અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી, એટલે કે લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો। વિદ્યાર્થીઓ, ઘણી વખત એવું થતું હોય કે પાક બરાબર ઉગી ગયો હોય, તૈયાર થઈ ગયો હોય, પરંતુ પશુ પક્ષી એને નુકસાન કરતા હોય, પાક ખાઈ જતા હોય, ફળ કે શાકભાજી હોય તો એને ચાંચ મારીને બગાડી જતા હોય, તો જે પાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે એને પણ સાચવવો, અને જે લણણી કરી અને ખેતરની બહાર આવી ગયો છે એને પણ સાચવવો। તો અહીંયા પાક ઉત્પાદન સુધારણાના કેટલાક આપણને પ્રવૃત્તિ આપી છે, કેટલીક મુદ્દાઓ આપ્યા છે। એમાં 3 મુદ્દા આપણે અહીંયા ખાસ જોવાના છે। એમાં પહેલો મુદ્દો છે પાકની જાતમાં સુધારણા કરવી, નંબર 2 પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, અને નંબર 3 પાક સુરક્ષાનું પ્રબંધન કરવું। તો સૌથી પહેલાં આપણે શીખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા પાકની જાતમાં સુધારણા કરવી। પાકની જાતમાં સુધારણા, તો વિદ્યાર્થી મિત્રો પાકની જાતમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય। હવે અહીંયા તમને પ્રશ્ન થશે, સંકરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, 2 બીજ હોય, એક કોઈક સારા બીજની લાક્ષણિકતા અને બીજા એક કોઈ બીજમાં એવી કોઈ લાક્ષણિકતા, તો બંને બીજને તમે જ્યારે ભેગી કરો છો અને કોઈ નવો છોડ, નવું બીજ બનાવવાનો પ્રયત્ન કરો તો એને સંકરણ કર્યું કહેવાય। સંકરણ એટલે 2 જાતને ભેગી કરી અને નવી કોઈ જાત બનાવી અને આપણે સંકરણ કહીએ છીએ। સંકરણ માટે પાકની જાત પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર રાખે છે। એટલે સંકરણ કઈ 2 બીજ વચ્ચે કરવું? તો બંને બીજની લાક્ષણિકતા સારી હોવી જોઈએ। કોઈકનું ઉત્પાદન સારું હોય તો કોઈકના અંદર ગુણવત્તા સારી હોવી જોઈએ। એવી કોઈ પણ 2 લાક્ષણિકતા જે છે, એટલે સારામાં સારી લાક્ષણિકતાઓ ચકાસી અને આપણે સંકરણ માટે બીજ પસંદ કરવું જોઈએ। હવે સંરક્ષણ માટે, સંકરણ માટે પસંદગીના માપદંડ શું હોઈ શકે, એટલે કે બીજ કેવું હોવું જોઈએ? સંકરણ તમે કરવા માંગો છો તો એના 2 જે બીજ લેશો એ બીજ કેવા હોવા જોઈએ? તો નંબર 1, રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવી જોઈએ, એટલે ઝડપથી એ પાકની અંદર, એ છોડમાં કે એ શાકભાજીમાં, ફળ ફૂલમાં રોગ ન આવતો હોય એ તમારે જોવાનું છે। નંબર 2, ખાતર પ્રત્યે પ્રતિચાર કેવો આપે છે, તમે જે ખાતર આપો છો એ પ્રમાણે યોગ્ય રીતે ઉગે છે કે નહીં એ પણ જોવું જોઈએ।
નંબર 3, નિપજની ગુણવત્તા ઊંચી હોવી જોઈએ. એટલે તમે 50 બીજ વાવતા હોય અને 10 બીજ ઉગતે તો 50 બીજ વાવતા હોય અને 40 જ બીજ ઉગતા હોય તો એ યોગ્ય નથી. એટલે કે નિપજની ગુણવત્તા પણ યોગ્ય હોવી જરૂરી છે. ઉત્પાદન વધારે હોવું જોઈએ. એટલે કે 50 બીજ વાવવાથી એ તમને 500 બીજ આપે છે, 250 આપે છે કે 300 આપે છે, એ પ્રમાણે એની તમારે પસંદગી કરવી જોઈએ. પાક સુધારણામાં પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય. એટલે આપણે કોઈ પાકમાં એવું લક્ષણ ઈચ્છીએ છીએ કે ભાઈ આ પાક આવો હોય તો સારું રહે, તો એવા પાકને આપણે સંકરણ કરવું પડે કોઈ એવા બીજ સાથે કે જેની અંદર એ લક્ષણ હાજર હોય. વિવિધ આનુવંશિક લક્ષણવાળી વનસ્પતિમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો થાય. જનીન એટલે કે જેનું જન્મજાત બંધારણ છે. ઘઉં છે તો ઘઉંના અંદર પ્રકાર આવે જુદા જુદા. ભાલિયા ઘઉં હોય, દેશી ઘઉં હોય, દાઉદખાની ઘઉં હોય, બરાબર છે, લાલ ઘઉં હોય. તો એવા કેટલીક બાબતો આપણે એ બિયારણના સંકરણથી આ નવી જાતમાં આપણે ઉમેરી શકતા હોઈએ છીએ. ચાલો, ત્યાર પછી સંકરણના કેટલાક પ્રકાર તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે મિત્રો. તો સૌથી પહેલાં જે સંકરણનો પ્રકાર છે અંતરજાતીય સંકરણ. એટલે કે અંદર એક જ જાતની 2 વનસ્પતિ હોય અને જુદી જુદી જાત વચ્ચે કરાવવામાં આવે તો એને આંતરજાતીય સંકરણ કહેવામાં આવે. પછી છે આંતરજાતીય સંકરણ. એક જ વનસ્પતિની 2 જુદી જુદી વનસ્પતિ વચ્ચે જે સંકરણ થાય એને શું કહીએ છીએ આપણે? આંતરજાતીય. પેલું અંતરજાતીય છે, આ આંતરજાતીય છે. અને ત્રીજો પ્રકાર છે આંતરપ્રજાતીય. એટલે કે 2 ભિન્ન વનસ્પતિની પ્રજાતિ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. એટલે કે તમે પહેલાં જુઓ, અંતરજાતીય જે છે એનો અર્થ એવો થાય કે 2 સરખા પ્રકારની વનસ્પતિ હોય. પછી આંતરજાતીય જે છે એની અંદર એક સરખું અને 2 જુદી જુદી હોય સામે. અને આંતરપ્રજાતીય એટલે કે બંને કેવી હશે વિદ્યાર્થી મિત્રો? જુદી જુદી. તો સંકરણ તમે આ પ્રકારે કરી અને નવી વનસ્પતિ બનાવી શકો છો. ત્યાર પછી જનીનિક જે પાક છે, જનીનિક રૂપાંતર, જેને આપણે GMC કહીએ છીએ. જી એટલે જીનેટિકલી, એમ એટલે મોડિફાઈડ અને સી એટલે ક્રોપ્સ. એટલે જનીનિક સુધારો કરી અને જે પાક ઉગાડેલો હોય એને આપણે GMC કહેવામાં આવે. એટલે સંકરણ સિવાય પાકના જનીન બંધારણમાં સુધારો કરો તો વનસ્પતિમાં ચોક્કસ લક્ષણો ઉમેરવામાં આવે તો તેને આપણે જનીનિક રૂપાંતર કહીએ. જેમ કે બીટી કપાસ છે, બીટી રીંગણ છે. એટલે કે કોઈ તમે સંકરણ નથી કર્યું પરંતુ એના જનીનમાં એવો સુધારો કર્યો કે એ પાક હવેથી એવો ઉગે તો એને આપણે શું કહીએ છીએ? GMC ક્રોપ એટલે કે જનીનિક રૂપાંતરિત થયેલા પાકો. ત્યાર પછી નવી જાતિઓ અપનાવવી હોય આપણે. એટલે પાક તમે સંકરણ જાત તૈયાર કરશો એટલે નવી જાત તમને મળશે. અને નવી જાત જો તમારે અપનાવવી હોય તો પહેલાં પરિસ્થિતિ કેવી હોય અને પરિસ્થિતિનો તમારે કેવો સામનો કરવો પડે. તો પાકની નવી જાત વિભિન્ન ક્ષેત્રોની ભિન્ન પરિસ્થિતિમાં સારું ઉત્પાદન આપી શકે. એટલે કે જો પાકને ઉત્પાદન થવા માટે યોગ્ય પરિસ્થિતિ અથવા તો ભૌગોલિક વિસ્તાર તમારો યોગ્ય હોય તો એ તમને મસ્ત અને સરસ પાક આપી શકશે. નંબર 2, ખેડૂતને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. એટલે જો એક વખત તમે નવી જાત બનાવો છો તો પછી જે પાક ઉગશે એનો તમે બિયારણ તરીકે ઉપયોગ કરો. એટલે તમારે વારે વારે સંકરણ કરવાની જરૂરિયાત રહેશે નહીં અને બીજા ખેડૂતને બિયારણ ઉપયોગમાં આવી શકશે. નંબર 3, બધા બીજ એક જ જાતના અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. એટલે કે નવી રીત જે છે એમાં તમે એવું નથી કે એક બીજ વિકાસ પામશે તો બીજું બીજ વિકાસ નહીં પામે. એટલે બધા બીજ જે છે સરખી પરિસ્થિતિમાં અને સરખી રીતે અંકુરણ પામે એવી પરિસ્થિતિ હોવી જોઈએ. નંબર 4, જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકે. એટલે કે અહીંયા ગુજરાતની અંદર તમે સફરજન ઉગાડો તો ન ઉગે, એ કાશ્મીરમાં જ ઉગે. એવા કેટલાક પાક હશે જે અહીંયા ઉગતા હશે તો એ કાશ્મીરમાં નહીં ઉગતા હોય. તો એને જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ સારામાં સારી હોવી જોઈએ આબોહવાકીય રીતે. સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. કેટલીક એવી પણ બાબતો હોય છે કે જેને આપણે ભૂમિગત રીતે સુધારો કરીને ફરીથી પણ તમે ઉગાડી શકો છો. ચલો, હવે આ બધી બાબતો શાની ઉપર આધાર રાખે છે કે પાકની જાત સુધારવાથી શું મળશે, એનાથી ફાયદો શું થશે? તો નંબર 1 છે વધુ ઉત્પાદન. એટલે કે એકર દીઠ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો. આપણો ધ્યેય શું છે? તો સૌથી પહેલાં ઉત્પાદનનો વધારો કરવાનો. કે આપણે સંકરણ કરીએ, નવી જાત લાવીએ, કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. તો એવું શા માટે આપણે કરીએ છીએ? તો સૌથી પહેલાં આપણને ઉત્પાદન વધારે મળે. એક જ ખેતર હોય એમાંથી 25 કિલો ઘઉં નીકળે અને એ જ ખેતરમાંથી જો 35 કિલો નીકળતા હોય તો આપણે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેમાંથી 35 કિલો ઘઉં આપણને મળતા હોય. નંબર 2, ગુણવત્તામાં સુધારણા કરવી.
કે ઘણી વખત પાક વધારે ઉગતો હોય પણ ગુણવત્તા યોગ્ય ન હોય, એટલે કે પાકની જે ક્વોલિટી હોવી જોઈએ, ગુણવત્તા હોવી જોઈએ, મળતી નથી, ત્યારે પણ આપણે એના અંદર સુધારણા કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા, તેલીબિયામાં તેલની ગુણવત્તા. તમે તેલીબિયા તરીકે મગફળી ઉગાડી હોય, કપાસિયા ઉગાડ્યા હોય તો એના અંદરથી તેલ જ ન નીકળે તો એ ગુણવત્તા યોગ્ય નથી. તો એવી વસ્તુ ઉગાડવી જેની અંદર ગુણવત્તા હોય. તમે કઠોળ ઉગાડ્યું છે તો એની અંદર યોગ્ય પ્રમાણમાં પ્રોટીન, યોગ્ય પ્રમાણમાં માત્રામાં પ્રોટીન હોવું જ જોઈએ, તો જ તમે એ પાક સારો છે એવું નક્કી કરી શકો. જ્યારે ફળ અને શાકભાજી પણ સંરક્ષણ અગત્યનું છે. ફળ હોય તો એની અંદર જે ગંધરપ આવે, એનો જે મુખ્ય ભાગ આવે એ જ ન હોય તો આપણે એને સારું ફળ ગણતા નથી. જેમ કે દાડમ લો છો તો દાડમના બીજ નાના હોય અથવા તો યોગ્ય માત્રામાં વિકાસ થયેલા ન હોય, ઠૂંઠવાઈ ગયા હોય, નાના રહી ગયા હોય, ત્યારે આપણે એવા પાક લેતા નથી. ત્યાર પછી જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે જે સજીવો દ્વારા થાય છે તે, અને અજૈવિક એટલે તાપમાન, ભેજ અને હવા. રોગ, કીટક, કૃમિ વગેરે થી નુકસાન પાકને થતું હોય, એટલે કે તમારા ખેતરની અંદર પશુ પક્ષી આવી, કીટકો આવી અથવા તો પાકમાં રોગ આવ્યો હોય, એનાથી પણ એને બચાવવું જરૂરી છે. ત્યાર પછી અજૈવિક ઘટકો જેવી કે ઠંડી, હિમવર્ષા, વધુ પ્રમાણમાં ગરમી, વધુ પ્રમાણમાં વરસાદ, આ બધું આ પાકને નુકસાન કરતું હોય છે. એનાથી પણ પાકની જે ક્ષમતા છે, પાકનો જે ઉત્પાદન દર છે એ શું થઈ જતો હોય છે? ઘટી જતો હોય છે. આવી પરિસ્થિતિ સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત પાક સુધારણા વધારી શકે. એટલે કે આ બધી પરિસ્થિતિની અંદર આપણે તૈયાર રહેવું પડે, અને આ બધી પરિસ્થિતિના અંદર આપણે પાકનું સંરક્ષણ યોગ્ય રીતે કરીએ તો આપણને પાક ઉત્પાદન સારામાં સારું મળે. ત્યાર પછી આગળનો મુદ્દો છે પરિપક્વન સમયમાં ફેરફાર. પરિપક્વન સમય એટલે શું? કે ઘઉં આજે આપણે વાવ્યા તો એ કેટલા સમયે સંપૂર્ણ ઘઉં ઉગશે એને પરિપક્વન સમય કહેવાય. તો બિયારણ વાવવાથી પાકની કાપણીનો જે સમયગાળો છે એ ટૂંકો થઈ જાય તો એ આર્થિક દૃષ્ટિએ સારું કહેવાય. એટલે અત્યારે તમે ઘઉં વાવતા હોય અને તમને 4 મહિના ઉગીને મળતા હોય, એના કરતાં જો અત્યારે ઘઉં વાવો અને 3 મહિનામાં ઉગીને મળી જાય કે 2 મહિનામાં ઉગીને મળી જાય તો એ સારી બાબત છે. કારણ કે આવકની અંદર શું થતો જાય? ખેડૂતની આવકમાં વધારો થતો જાય અને ઝડપથી બીજો પાક એની અંદર ઉગાડી શકે. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો તેમજ ખેડૂત પ્રતિવર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે. એટલે કે જેટલો પાક આગળ ઉગાડેલો પાક જેટલો ઝડપથી તૈયાર થઈને બહાર આવી જાય તો ખેડૂત ફરીથી ખેતર ખેડી અને એમાં નવો પાક ઉગાડી શકશે. એટલે પોતાની આજીવિકા માટે એ ચક્ર ચાલુ રહેશે. આગળ વ્યાપક અનુકૂળતા, એટલે કે જાતો વિકસાવો તમે તો વિવિધ વિસ્તારોની આબોહવામાં ઉગાડી શકાય તેવી જાતો ઉગાડવી જોઈએ. દાખલા તરીકે હજુ સુધી એવું કોઈ નથી શોધાયું કે જે બધે ઉગતું એનું ગુજરાતમાં ન ઉગતું હોય, તો આપણે એવું બિયારણ, એવી પાકની વ્યવસ્થા શોધવી કે જે દરેક આબોહવાની અંદર, એટલે કે વિવિધ આબોહવામાં સાનુકૂળ થઈ અને એ પોતે વિકાસ પામી શકે. પછી છે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. ઈચ્છિત એટલે આપણે જે ઈચ્છીએ છીએ, આપણે કેવો પાક જોઈએ છે, કેટલો જોઈએ છે અને ક્યારે જોઈએ છે, એવા લક્ષણો આપણે પાકમાં જો ઉમેરી શકીએ તો એ પણ સારી બાબત છે. એટલે કે ઘાસચારા માટે પાકમાં લાંબી અને વધુ શાખા ઈચ્છિત થાય તે જરૂરી છે. અનાજ માટે છોડ વામનનો અર્થ થાય નાનો, ટૂંકો. તો ઘાસચારો લાંબો સારો, અનાજના છોડ હોય એ નાના સારા, કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા હોય. જેટલી વનસ્પતિ મોટી હોય એટલો એનો ખોરાક વધુ જોઈએ, ખાતર વધુ જોઈએ, પાણી વધુ જોઈએ. આથી ઈચ્છિત લક્ષણો એ વિકસિત જાતને ઉત્પાદનમાં વધુ મદદરૂપ થશે. ઘઉંનો છોડ જે છે અથવા તો ઘઉંનું ઉત્પાદન છે એ નિશ્ચિત લંબાઈમાં થાય તો જ યોગ્ય ગણાય. પછી એનાથી વધારે મોટું થઈ જાય તો એ આપણા કોઈ કામનું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કેટલીક બાબતો જે શીખ્યા છીએ એ પાક ઉત્પાદન અને અન્ન સ્ત્રોતમાં સુધારણાના અનુસંધાનમાં શીખ્યા છે. આગામી વિડીયો લેક્ચર્સની અંદર આપણે ખાતર, સિંચાઈની કેટલીક પદ્ધતિઓ અને અન્ય નવી બાબતો આપણે આ પાઠની અંદર શીખવાની છે. આશા રાખું છું તમામ વિડીયો લેક્ચર્સ તમને પસંદ આવતા હશે. સારામાં સારી તૈયારી તમે ઘરે કરતા હશો. ધન્યવાદ.